આપણે જે દિન વાર્ષિક ગાય બીમાર હતી કાલ રાતે લાવ્યા હતા એ આજ રામચરણ પામતા દર્શન વિધિ કરવા માટે લઈ જવામાં આવે છે. હર મહાદેવ હર રામચરણ પામતા મોક્ષધામની અંદર કલાક બાદ તો અત્યારે તો ભાઈબંધ દોસ્તાર બધા ભેગા થઈ અને વ્યવસ્થિત રીતે તો દર્શન વિધિ થઈ જાય એટલા માટે તો આપણે આ જેસીબી તો નથી પણ ડોઝરથી જે રમેશભાઈ વાલાણી છે એ સેવામાં ડોઝરને આવ્યા એના બધા ભાઈબંધ દોસ્તાર ગ્રુપમાં આવ્યા આપણે જે વાસની દર્શન વિધિ કરવામાં આવશે તો તમે પણ આવી રીતે સેવા કરજો અને આવી રીતે સપોર્ટ આપતા રહીજો બધાને એટલે આ વિગેરે કાર્ય ચાલુ છે. હર મહાદેવ. આપણે કાલ જે બિનવારસીને સેવા માટે વેનમાંથી લાવેલા એ આજ રામચરણ પામતા એટલે ભાઈબંધ દોસ્તાર ભેગા થાય ને આજ રાત્રે એટલે કે તારીખ 29/12/2025 રોજ રાત્રે દફન વિધિ કરવામાં આવે છે. હર હર મહાદેવ હર. અરે શ્રીફળ વિધિ ને ત્યારે શ્રીફળ વિધિ ને એ રૂપિયા સિક્કો છે કે મોટો મૂકી મોટો મૂકી. હર હર મહાદેવ હર મહાદેવ. ઓમ ત્રંબકમ યદામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ્ય બંધના મૃત્યુ મોક્ષ્ય મામૃતા. ઓમ શાંતિ શાંતિ શાંતિ.